નમસ્કાર મિત્રો, આજે સવારે પાલનપુર ડીસા હાઈવે ઉપર એટલે કે ચડોતર ઉપર એક આરટીઓ ગાડીને ભયંકર અકસ્માત નડ્યો હતો। અકસ્માતની અંદર 4 કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા। સવારે 4 વાગ્યા અકસ્માત થયો હતો અને અકસ્માત સામે કોઈ ગાડી નથી, પરંતુ ડિવાઈડરને ભટકાવીને અકસ્માત થયો હતો। અકસ્માતનો અવાજ એટલો જોરદાર હતો કે આજુબાજુ રહેતા લોકો પણ દોડી આવ્યા હતા અને ઘાયલ વ્યક્તિઓને એટલે કે ઘાયલ કર્મીઓને સરકારી હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા। 3 થી 4 જણ અંદર બેઠેલા હતા ને એ ઘાયલ હતા ને ઘાયલને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પરંતુ સૌથી મહત્ત્વની વાત મિત્રો એવી છે કે આ આરટીઓના અકસ્માતના વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઠેર ઠેર તમને જોવા મળતા હશે કે પાલનપુર હાઈવે ઉપર એટલે કે પાલનપુર ડીસા હાઈવે ઉપર પાલનપુર આરટીઓને નડ્યો ગમખ્વાર અકસ્માત। પરંતુ સૌથી વાત કરવામાં આવે દુઃખદની વાત છે કે મિત્રો આના વિડીયાની અંદર જે પણ લોકોએ કોમેન્ટ કરી છે એ કોમેન્ટ ટોટલ નેગેટિવ છે, પોઝિટિવ એક પણ વ્યક્તિએ કોમેન્ટ નથી કરી। તો તમે વિચારી શકો છો મિત્રો કે આપણા દેશની અંદર આવી રીતે આરટીઓ અને પોલીસની જે છબી છે એ ખુદ પોલીસ જવાબદાર છે। તમે વિચારી શકો છો મિત્રો કે જ્યારે કોઈ આર્મીનો આવો ભયંકર અકસ્માત કે બીજો થતો હોય ત્યારે લોકો એને પ્રાર્થના કરતા હોય તે સાજા થવાની, પરંતુ જ્યારે આરટીઓનો અકસ્માત થયો ત્યારે લોકો ખૂબ જ ખુશ થયા હતા। તમે આ કોમેન્ટની અંદર તમે જોઈ શકો છો અને એક પણ કોમેન્ટ તમને એમને એટલે કે એમના તરફથી એટલે કે પોઝિટિવ કોમેન્ટ કોઈ પણ નહીં હોય। જે પણ કોમેન્ટો હશે ટોટલ નેગેટિવ કોમેન્ટ હશે। તો તમે વિચારી શકો છો મિત્રો કે આપણા સમાજની અંદર કે આપણા દેશની અંદર પોલીસ અને આરટીઓએ લગભગ કેટલા વાહન ચાલકોને હેરાન કર્યા હશે, કેટલા અવૈધ વસૂલી કર્યો છે, એનું આ ખરેખર આ જીવતો જાગતો ઉદાહરણ છે। તો જુઓ તમે કમેન્ટ એટલે કોમેન્ટની અંદર શું છે એ તમે પણ કોમેન્ટ કરતા જતા મિત્રો। સવારમાં જો આરટીઓનો અકસ્માત થયો હતો પાલનપુરના ચડોતર નજીક, એના અંદર સૌથી અગર જો ચર્ચામાં હોય તો એ વિડીયાની અંદર તમે સોશિયલ મીડિયાની કોમેન્ટો તમે વાંચજો, એક પણ કોમેન્ટ તમને પોઝિટિવ નહીં મળે। તમે જોઈ લો તમે કે ઇનકે કર્મ કે આધાર પર આપકો પાણી પિલાને વાલા भी બંદા નહીં મિલા। તમે વિચારી શકો છો મિત્રો કે આ લોકો ડ્રાઈવરોને અને બીજા કેટલા લોકોને હેરાન કરતા હશે, એના હિસાબથી આ જીવતા જાગતા સબૂત છે। એક પણ આ તમે વિડીયોની અંદર સોશિયલ મીડિયામાં જેટલા પણ વિડીયા ફરતા હોય છે એ વિડીયાની અંદર એક પણ કોમેન્ટ એમના સપોર્ટમાં નહીં થઈ હોય। તો ખરેખર આમ લોકોના કહેવા પ્રમાણે કે એમને અત્યારે સુધરવાની પૂરી જરૂર છે કે સરકાર તરફથી જ્યારે આવી રીતે તમે વિચાર કરો કે જ્યારે એમને પૂરતો પગાર આપવામાં આવે છે છતાં પણ ડ્રાઈવર અને બીજા લોકોને હંમેશા હેરાન કરતા હોય છે। આવો કોમેન્ટના આધાર ઉપર તમે સાફ તમે જોઈ શકો છો કે પાલનપુરના નજીક ચડોતર નજીક અકસ્માત થયો હતો। અકસ્માતને લઈને આરટીઓની ગાડી ડિવાઈડર સાથે ભટકાણી હતી સવારમાં 4 વાગ્યા સુધી। પરંતુ અત્યારે જે કોમેન્ટ એ મુદ્દો ખરેખર કોમેન્ટનો છે કે કોમેન્ટની અંદર કેવા પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે ને કોમેન્ટની અંદર એક નહીં વારાફરતી પણ તમે જોશો ને તો પણ આરટીઓના ફેવરની અંદર તમને એક પણ કોમેન્ટ નહીં જોવા મળે હંમેશા, અને બધી આરટીઓના વિરુદ્ધની અંદર તમને જોવા મળશે। આ એક છબી છે, આ એક છાપ છે। તમે વિચારી શકો છો કે તમારી ઇજ્જત એટલે જનતાની નજરમાં તમને કેવી રીતે તમારે જોવે છે। એક આનું જીવતું જાગતું ઉદાહરણ છે। હજી તો સુધરવાની જરૂર છે। તમે વિચારી શકો છો કે આર્મીની ગાડી જ્યારે જતી હોય, આર્મીની ગાડીને એક્સિડન્ટ થતો હોય ત્યારે લોકો સહાનુભૂતિ બતાવીને એમને ભારત માતા કી જય અને વંદે માતરમ લખતા હોય છે। પરંતુ આ ફરક છે આરટીઓમાં, આ ફરક છે પોલીસવાળામાં, એટલે જ તો આર્મીને સેલ્યુટ કરતા હોય છે। પરંતુ આ તમે કોમેન્ટ વાંચો અને તમે પણ કોમેન્ટ કરો કે આ કેટલું યોગ્ય કહેવાય।